જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વર્ધા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો જે દશામાં વિસર્જન અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે, જેને લઈને આજે વર્ધા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તરસાલી ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ નિરીક્ષણ ખાતે પહોંચ્યા હતા। સાથે સાથે મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા વર્ધા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આવતીકાલે દશામાં વિસર્જન છે ત્યારે તમામ કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવશે, જેથી કરીને તમામ કૃત્રિમ તળાવમાં શાંતિપૂર્વક દશામાં મૂર્તિ વિસર્જન ભક્તો કરી શકે। વડોદરા શહેરમાં વિવિધ કૃત્રિમ તળાવમાં કુલ 22,000 ટોટલ તમામ તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન થાય તેવી વર્ધા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે, એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માન્ય પોલીસ કમિશનર, આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે। આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે, એટલે એની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। નવું આયોજનમાં અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે, કારણ કે 12 વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે, એટલે આપ જોઈ શકો છો કે તળાવ, આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે, જે કલશ પણ રાખવામાં આવી છે, બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે, જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઈડલ ઇમર્શન કરી શકે। એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે, ક્યારે આવ્યા છે, એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવીએ છીએ કે આને શું શું વ્યવસ્થા હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ, એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે। એટલે ડેપ્યુટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું, અને 4 દિવસ હોય યા 5 દિવસ હોય ત્યારે આઈડલ્સ બધું ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે નક્કી કરી રહ્યા છીએ। ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે, એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1,200 અત્યારનું પ્લાનિંગ છે, જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે, પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે, જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે તરસાલી અને દશામાનું પણ વિઝિટ કરવાના છે। થેન્ક યુ। ટોટલ 7 તળાવ છે। થેન્ક યુ। આયોજન કરીશ। 2-3 વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ। આવતીકાલે જે યોજનાર વિસર્જન કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં થોડું જાહેરનામા પણ અમલમાં છે, આને પણ લોકો નોંધ લે અને જે વિસ્તારમાંથી મોટા મોટા શોભાયાત્રાઓ નીકળનાર છે, વિસર્જન યાત્રાઓ નીકળનાર છે, આમાં આ માર્ગ ઉપરથી પસાર થતા લોકો ટાળે। બીજું, જે નેચરલ વોટર બોડીઝ આપણે કહીએ, નદી કે તળાવ, ત્યાં વિસર્જન માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગૃહ વિભાગ ગુજરાત સરકારના જે પ્રતિબંધિત આદેશ છે તે મુજબનું પણ જાહેરનામા અમલમાં છે। તો કોઈ લોકો નિર્ધારિત જે આર્ટિફિશિયલ પોન્ડ છે તેમાં જ વિસર્જન કરે એવું આપણા આગ્રહ છે। અને કેટલાક વોટર બોડીઝમાં જવાની પણ જે પ્રયાસો કરે તો એમના સુરક્ષા પણ જોખમમાં રહેશે। નદીમાં કે તળાવમાં જે જગ્યાએ પોલીસની હાજરી નથી, તંત્ર તરફથી આયોજન નથી, એવા સ્થળોએ કોઈ વિસર્જન માટે જાય નહીં, જેથી કરીને કોઈ ડૂબી જવાની કે ડ્રાઉનિંગની કિસ્સો ના બને તે માટે Subscribe now and press the bell icon. Never miss an update.